આજે ન્યૂઝપેપરમાં એવું આવ્યું છે, મોસ્ટલી દરેક સંદેશમાં બી આવી ગયું છે, દિવ્ય ભાસ્કરમાં બી આવી ગયું છે, ગુજરાત સમાચાર મેં જોયું નથી, પણ બે ન્યૂઝપેપર તો મેં જોયા છે કે રિઝલ્ટ તમારું મોડું આવવાની શક્યતા છે. તમારામાંથી ઘણા બધા વિદ્યાર્થીઓના ઘણા બધા પેરેન્ટ્સના કોલ મેસેજ આવી ગયા કે સર શું મોડું આવશે તો કેટલું આવશે, પછીની એક્ઝામનું શું થશે, એડમિશનનું શું થશે. તો આજના વિડીયોની અંદર હું તમને તમામ માહિતી આપી દઈશ કે કેમ રિઝલ્ટ મોડું આવવાનું છે ને આગળ હવે શું શું થઈ શકે છે. જો આ બધી વસ્તુઓ જો અને તો ઉપર ચાલે છે, બરાબર, તમારે એડવાન્સમાં પ્લાનિંગ કરી રાખવું પડશે કે આવું થઈ શકે છે. નથી થતું તો ઇટ્સ વેલ એન્ડ ગુડ, પણ થાય છે તો આપણી પાસે પ્લાનિંગ હોવા જોઈએ. આપણે જ્યારે કોઈ ટૂરનું આયોજન કરતા હોઈએ તો ઘણી બધી એવી વસ્તુઓ પણ સાથે લઈ જતા હોઈએ છીએ કે જેની કદાચ જરૂર નથી પણ પડવાની, પણ કદાચ જરૂર પડી તો એ વખતે એ વસ્તુ કામ આવી જશે. એના માટે આપણે એને સાથે રાખતા હોઈએ છીએ. તો આજનો આ વિડીયો એન્ડ સુધી જોજો અને ચેનલ પર નવા હોય તો આખી એડમિશન પ્રોસેસ ફ્રી ઓફ કોસ્ટ સમજવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો. યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. તમારું બધાનું હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલની ઉપર. સૌથી પહેલા હું તમને કહી દઉં કે આ વાત જીએસઈબી બોર્ડની છે, ગુજરાત બોર્ડની છે. સીબીએસઈ બોર્ડ તરફથી હજી સુધી કોઈ પણ નોટિફિકેશન આવી નથી, કેમ કે સીબીએસઈ બોર્ડના વિદ્યાર્થીઓના પણ મેસેજ આવી રહ્યા છે કે સર અમારું શું, તો તમારું હજી કોઈને ખબર નથી. અત્યારે તો આપણે ગુજરાત બોર્ડની વાત કરી રહ્યા છીએ. સૌથી પહેલા હું તમને કહી દઉં કે આજે જે ન્યૂઝપેપરમાં આવ્યું છે આવું છે કે ધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં વિલંબની શક્યતા. હાલની સ્થિતિને વિલંબની વચ્ચેના આગળના પ્રવેશ પણ મોડા થશે, બરાબર. પ્રવેશ પણ તમારા મોડા થશે ને સાથે સાથે જૂનમાં જે એક્ઝામ લેવાની વાત છે ફર્સ્ટ કે સેકન્ડ વીકની અંદર, જે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ છે અથવા તો રિપીટરની એક્ઝામનું નામ આપ્યું છે એ પણ આઈ થિંક હવે થોડી ઘણી મોડી જવી જોઈએ જો રિઝલ્ટ મોડું આવે છે તો. બરાબર. રીઝન શું છે મોડું આવવાનું? કેમ કે તમને બધાને ખબર છે કે રિઝલ્ટ રેડી છે, બરાબર, બધું જ રેડી છે, પણ જેમણે પેપરમાં ચોરી કરી હતી પકડાયા હતા અથવા તો પછીથી સીસીટીવીમાં પકડાયા છે, એ દરેક વિદ્યાર્થીઓને બોલાવવાના હોય, એમને બધું પૂછવાનું હોય કે ભાઈ કયા રીઝનથી તમે શું કરતા હતા. એમાં ઘણા દોષિત પણ સાબિત થાય, હે ને. મેં એ લખ્યું છે કે ભાઈ ઘણા બધા વિદ્યાર્થીઓ દોષિત પણ સાબિત થશે, ઘણા બધા વિદ્યાર્થીઓ એમાંથી નિર્દોષ પણ સાબિત થશે. તો એમનું રિઝલ્ટ આપી દેવું પડે નિર્દોષ થાય તો, અને દોષિત થાય તો એમની સજા નક્કી કરવી પડે, પણ એના માટે એમને બોલાવવા પડે. હાલ આચાર સંહિતા લાગુ પડી ગઈ છે, 7 તારીખે ચૂંટણી છે, બધાને ખબર છે. આચાર સંહિતામાં આટલા બધા લોકોને ભેગા કરવા એની અનુમતિ માંગવી પડે ચૂંટણી પંચ પાસે. તો એ અનુમતિ અત્યારે પેન્ડિંગ છે. જો રિઝલ્ટ માટે અનુમતિની વાત નથી, રિઝલ્ટ માટે ચૂંટણી પંચની અનુમતિ ના હોય, પણ જે ભેગા કરવાના છે, બોલાવવાના છે વિદ્યાર્થીઓને, વાલીઓને બધું પૂછવાનું છે. ઘણા બધા વિદ્યાર્થીઓ ચોરી કરતા પકડાયા છે, તો એટલા બધા વિદ્યાર્થીઓને ભેગા કરવા હોય, પેરેન્ટ્સને ભેગા કરવા હોય તો ચૂંટણી પંચની પરમિશન લેવી પડે આચાર સંહિતાના લીધે. તો એ પરમિશન હજી અટકેલી છે, એના લીધે આ પ્રોબ્લેમ છે. જેવી પરમિશન મળશે તરત જ આ વિદ્યાર્થીઓને બોલાવી લેવામાં આવશે અને તરત જ રિઝલ્ટની તારીખો જાહેર કરી દેવામાં આવશે. આવી વાત છે. હવે કેટલું મોડું જઈ શકે? તો મારા અનુમાન પ્રમાણે તો 7 તારીખ પહેલા રિઝલ્ટ આપવું પડે. એના પાછળના તમને રીઝન ખબર છે કે ભાઈ બહુ સારી સરકાર આપણું કામ સરસ કરી રહી છે. અમે તો ગાંધીનગરના છીએ એટલે અમને તો ગાંધીનગરમાં ચારે બાજુ સરસ વિકાસ દેખાઈ રહ્યો છે, તો અમને તો સરકારથી કોઈ પ્રોબ્લેમ નથી. પણ જો ચૂંટણી પહેલા રિઝલ્ટ આપે અને એ રિઝલ્ટ સારું આપે, આ વખતે એવી પણ વાતો છે કે રિઝલ્ટ બહુ સરસ આવવાનું છે, બરાબર. ટીચરોને કહેવામાં આવ્યું હતું માર્ક આપજો, અને મારા ઘણા બધા રિલેટિવ્સ ફ્રેન્ડ્સ છે પેપર ચેક કરવા ગયા છે, એમણે કીધું છે કે ભાઈ ગયા વર્ષ કરતા તો અમે સારા માર્ક આપ્યા છે આ વખતે, કેમ કે અમને ઉપરથી જ કીધું હતું માર્ક આપવાના. તો જો રિઝલ્ટ અપ આવે અને પછી જ ઇલેક્શન હોય તો એમને ઇલેક્શનમાં પણ બેનિફિટ મળી શકે. આવું તમે તો સમજી જ શકો છો, બરાબર. મારે આ બધી વસ્તુ તમને કહેવાની જરૂર નથી. તો મોડામાં મોડું 7 તારીખ પહેલા તો બધા રિઝલ્ટ આવી જવા જોઈએ, કેમ કે આનું સોલ્યુશન એ લોકો કાઢી દેશે કે 7 તારીખ પછી બહુ લેટ રિઝલ્ટ લઈ આ લોકો ના જઈ શકે, બરાબર. તો ગુજરાત બોર્ડનું તો આવી જ જાય, પણ જો 1 કે 2 વીક બી મોડું જાય છે તો જે ઇમ્પ્રુવમેન્ટની એક્ઝામ છે અને મે મહિનામાં રિઝલ્ટ આવે તમારું 7 તારીખ પહેલા, માન લો 5 તારીખે, તો ઇમ્પ્રુવમેન્ટની એક્ઝામ તરત 1 મહિનામાં પોસિબલ નથી, બરાબર. તો એ બી આઈ થિંક જૂનના એન્ડમાં જાય, પણ એ જો જૂનના એન્ડમાં જાય કે મિડમાં જાય તો રિઝલ્ટ તો તરત આવી જશે. અને એસીપીસી નું જે પ્રોગ્રામ છે, ટાઈમ ટેબલ છે, એ પણ થોડુંક હવે લેટ ચાલશે, કેમ કે અહીંયા સીબીએસઈ ના રિઝલ્ટનું પણ હજી કોઈ ન્યૂઝ છે નહીં. તો તમારું એસીપીસી તો લેટ ચાલવાનું છે, ફાઇનલ જ છે, બધાને ખબર જ છે. તો હું તમને એવું કહીશ કે રિઝલ્ટ ભલે ગમે ત્યારે આવતું હોય, રિઝલ્ટ એના ટાઈમે આવી જશે. કદાચ 1 વીક મોડું આવે, શું ફરક પડવાનો છે? જે આવવાનું છે એ જ આવવાનું છે, બરાબર. એમાં કોઈ હવે ફરક પડવાનો નથી. પેપર ચેક થઈ ગયા છે, માર્ક નક્કી થઈ ગયા છે, તો હવે આનું ટેન્શન લેવાનું નથી. પણ આ વેકેશનનો સદુપયોગ કરવો જોઈએ. યા તો તમે ફરવા જઈ શકો છો, યા તો આપણી વેકેશન બેચ જોઈન કરી શકો છો. તમને બધાને ખ્યાલ હશે આપણે વેકેશન બેચ લોન્ચ કરી દીધી છે, જેમાં બેઝિક મેથ્સ, સ્પોકન ઇંગ્લિશ, સી લેંગ્વેજ અને ઇલેક્ટ્રિકલ શીખવાડીએ છીએ. આ 4 સબ્જેક્ટ એવા છે જે ફર્સ્ટ યરમાં બધાને કામ આવે છે. કોઈ પણ બ્રાન્ચમાં તમે એડમિશન લેશો, કોઈ પણ યુનિવર્સિટીમાં લેશો, તમને કામ આવશે. બી ગ્રુપ હશે તો પણ કામ આવશે, 10th હશે તો પણ કામ આવશે, કોમર્સ હશે તો પણ કામ આવશે. કંઈક ને કંઈક તમારું નોલેજ ઇમ્પ્રુવ થવાનું છે. ડિસ્ક્રિપ્શન બોક્સમાં કોર્સની લિંક છે, આપણે આખું વિડીયો બનાવ્યો છે, એની પણ લિંક હું મૂકી દઉં છું, જોઈ લેજો. એના રિલેટેડ કોઈ પણ ડાઉટ હોય તો આપણો નંબર પર ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું, એમાં કોલ અથવા તો વોટ્સઅપ કરીને પૂછી લેજો. તો અત્યારે કંઈક શીખવાનું કરશો તો તમને બેનિફિટ થશે. આની રાહ જોઈને ટેન્શન લીધા કરશો તો કોઈ બેનિફિટ થવાનો
નથી. ઠીક છે, તો અને સાથે સાથે બધા વિડીયોઝ ખાસ જોજો એડમિશન રિલેટેડ, તો ઘણું બધું હોમવર્ક તમારું થઈ જાય. કેમ કે રિઝલ્ટ આવ્યા પછી રાઉન્ડ ને બધું એટલું સ્પીડમાં ચાલુ થશે કે પછી એટલો બધો ટાઈમ નહીં હોય જે હોમવર્ક કરવાનો અત્યારે આપણી પાસે સમય છે. તો મોસ્ટ પ્રોબેબલી એવું છે કે 7 તારીખ સુધીમાં તો આવી જવું જોઈએ, એનાથી લેટ નહીં કરે. પણ ભાઈ આ તો ગુજરાત બોર્ડ છે, કંઈ પણ ગમે ત્યારે થઈ શકે છે. તો મળીએ છીએ આવી જ કોઈ નવી અપડેટ સાથે. ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર લાસ્ટ યરના કટ ઓફ, ઇન્ટેક અને પ્લેસમેન્ટના ડિટેલ્સ આપણે મૂક્યા છે, 25+ કોલેજના મૂકી દીધા છે. તો એના માટે પ્રિયસર વિદ્યાપીઠ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ વિઝિટ કરવાનું ભૂલતા નહીં. બાય, ટેક કેર.